આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે લાંબા સમયથી ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એમાં ગામમાં સ્થળ ઉપર આવી ખેડૂતોની અને ખેતરની મુલાકાત લીધી। જે રીતે આખાય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, ભરૂચ, અંકલેશ્વર વિસ્તાર છે, વડોદરાનો પણ કેટલોક વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓની અંદર પણ અનેક ગામડામાં વીજળીની ટ્રાન્સમિશન લાઈનોના નામે ભાડેથી પોલીસ લાવી અને કંપનીઓ દ્વારા જે દાદાગીરી થઈ રહી છે એ બાબતે આજે હું ખેડૂતોને મળ્યો છું। ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાના બજેટ સત્રમાં મેં મુખ્યમંત્રી સાહેબને, ઉર્જા મંત્રી સાહેબને અને જે કાંઈ મોટા મોટા આગેવાનો હોય એને વિનંતી કરી હતી કે આ બાબતે આપણે એક કાયદો બનાવવો જોઈએ કે જેમાં ખેડૂતને યોગ્ય વળતર મળે, ખેડૂતની જમીન પર જે થાંભલો આવે છે એનું ભવિષ્યની અંદર પણ કાંઈ સમસ્યા ન આવે એવા પ્રકારના નિયમો જો બનાવીએ તો અત્યારથી જ કંપની અને ખેડૂત વચ્ચેનું ઘર્ષણ ટાળી શકાય। પણ સરકારને એમાં કોઈ રસ નથી। મારે ધન્યવાદ આપવા છે કોંઢ ગામના તમામ સમાજના સૌ ખેડૂતોને કે ખૂબ સારી એકતા બતાવી, ખૂબ સારી લડત કરી છે અને આખાય ગુજરાતના ખેડૂતોનું ધ્યાન ખેંચાય એવા પ્રકારની એમણે તાકાત બતાવી છે, બદલ અભિનંદન। આજે ખૂબ મોટી સંખ્યામાં બધા ખેડૂતો, ખાસ કરીને યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયેલા છે। આ કોંઢ ગામમાં એક પણ પાવલીનું, આઠાનાનું પણ વળતર આપ્યા વગર 80x80 ના મોટા મોટા થાંભલાઓ ખોડવા માટેનું કામ ચાલુ કર્યું છે। 20-20 ફૂટ ઊંડા ખાડાઓ ખેતરોમાં ગાળ્યા છે। અનેક ખેતરો 4-4, 5-5 વીઘાના ખેતરમાં તો કંઈ વધે એમ જ નથી। આખા આ કોંઢ ગામની જમીન ખૂબ જ ફળદ્રુપ અને ઉપજાઉ છે, પણ એને કાગળ ઉપર બિનપિયત જમીન જાહેર કરી અને ખેડૂતોની જમીનમાં દાદાગીરીથી થાંભલા નાખવાનું આ કામ થઈ રહ્યું છે। એની સામે ખેડૂતો સાથે ખેડૂતના દીકરા તરીકે આજે હું જોડાયો છું। ભવિષ્યમાં ગામજનોની જેવી લાગણી હોય, ખેડૂતોની જેવી માંગણી હોય એવા પ્રકારે એમને સહયોગ આપવા બાબતે મેં બાંહેધરી આપી છે। કુલ મળીને ખેડૂતોનો વિષય હોય, ખેતીનો વિષય હોય, ત્યાં હર હંમેશ અમે એક ખેડૂતના દીકરા તરીકે સાથે ઉભા રહેવા માટે બંધાયેલા છે। સરકાર અત્યારે જે પક્ષની છે આપણે એને પ્રશ્ન પૂછવો જોઈએ, મંત્રીને પૂછવો જોઈએ, મુખ્યમંત્રીને પૂછવો જોઈએ કે એ શું કહેવા માંગે છે। મુખ્યમંત્રી જ કઈ બોલવા તૈયાર નથી તો નીચે પછી પાયદળિયાઓની તો વાત શું કરવાની। આના બાબતે મુખ્યમંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કૃષિ મંત્રીએ કે ઉર્જા મંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કોંઢનો એક ગામનો પ્રશ્ન નથી, મેં કીધું એમ 10 જિલ્લાઓનો પ્રશ્ન છે। તો સરકારે પોતે કંઈક બોલીને કહેવું જોઈએ કે આમાં સરકાર શું નિરાકરણ। આ તો હવે ખેતી કરી ન શકાય એવો હાલત ઊભી થઈ છે। આપણી સરકાર જે છે, મોબાઈલનો ટાવર જો અગાસી પર નાખો તો દર મહિને ભાડું મળે, લાઇટનો થાંભલો આપણા ખેતરમાં નાખો તો કાંઈ ન મળે। આ કેવું? તો મોબાઈલનો ટાવર જો દર મહિને ભાડું આપતો હોય તો લાઇટનો થાંભલો પણ દર મહિને ખેડૂતોને ભાડું આપે, અથવા લાઇટનો થાંભલો જે પ્રાઇવેટ કંપની નાખે છે એ કંપની એનો જે વર્ષે નફો થાય એ નફામાં ખેડૂતને ભાગીદાર બનાવે, અથવા એ કંપનીના 50,000 થી 1 લાખ શેર આ ખેડૂતના ખાતે કરી દેવામાં આવે આજીવન માટે। કંપનીએ ખેડૂતોને કાંઈ આપવું નથી। પ્રાઇવેટ કંપની, પોલીસ અને સરકાર ત્રણેય ભેગા મળીને ખેડૂતોની કિંમતી જમીન, ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન પચાવી પાડવાનું જે કામ કરે છે એ તો ખોટું છે। સરકાર જો ખેડૂતોને રોજીરોટી ન આપી શકે તો રોજીરોટી કમસે કમ છીનવવી ન જોઈએ। અને સૌથી મોટો મુદ્દો કે આ બધા હિન્દુ ખેડૂતો છે, સરકાર તો હિન્દુત્વની સરકાર છે, તો આ ખેડૂતો હિન્દુ છે। હવે આમાં શું પાકિસ્તાનને શું કકળાટ કરવાનો? હિન્દુ ખેડૂતો છે, હિન્દુ સમાજના આગેવાનો છે, એની સાથે સરકાર અન્યાય કરે છે તો પણ હિન્દુઓના નામે રાજનીતિ કરતી સરકાર કેમ બંધ છે ભાઈ? કમસે કમ હિન્દુ ખેડૂતોને તો ન્યાય આપો। વીજ પોલના યોગ્ય વળતરને લઈ અલગ અલગ જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરે જઈ વીજપોલ અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી, સાથે જાહેર સભા સંબોધી હતી। ખાસ કરીને વાત કરીએ તો મોરબી જિલ્લાના અલગ અલગ ગામોમાં પણ આ જ રીતે કંપનીની દાદાગીરી સામે આંદોલન ચાલી રહ્યા છે। હળવદ તાલુકાના સાપકડા તેમજ મોરબી તાલુકાના જેતપર ગામે પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે વિસાવદરના ધારાસભ્યોએ જાહેર સભા સંબોધી હતી। ત્યારે મીડિયા માગણી એ જ છે કે નવસારી જે વળતર વાણિજ્ય હેતુ પ્રમાણે આપવામાં આવ્યું છે તે સુરેન્દ્રનગર જિલ્લાને વાણિજ્ય હેતુ પ્રમાણે આપે।
નકર પછી કે રાજસ્થાન એસઓપી બનાવેલી છે કે માર્કેટના 4 ગણા. માર્કેટના 4 ગણા પ્રમાણે અમને વળતર ચૂકવવામાં આવે. આ સરકારને અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી, પણ મુખ્યમંત્રીનો કોઈ રિસ્પોન્સ પોઝિટિવ જવાબ નથી આવ્યો. અને 2 દિવસ પહેલાં અમે ધરણાના કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા. ને આવનારા સમયની અંદર જો અમારા કોંઢ ગામનો ફક્ત મુદ્દો નથી, આ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનો હાઈ ટેન્શન લાઇન બાબતે આ મુદ્દો છે. ને આવનારા સમયની અંદર આ માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે તો અત્યાર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી છે. આવનારા સમયની અંદર અમારે રસ્તા રોકો આંદોલન કરવા પડે તો અમે પૂરેપૂરી અમારી તૈયારી છે. મારું નામ કનુભાઈ ભીખાભાઈ રાઠોડ છે. અમે જે કોણની અંદર 700 કેવીની જે વીજની લાઈન આવે છે, એ કોણના ખેડૂતો એમના હકની લડાઈ લડે છે. એમાં અમે આવનારા સમયની અંદર સુરેન્દ્રનગરની અંદર અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરશ્રીને, અને એ લોકો એમનો ચતુસ્થ બંદોબસ્ત પોલીસનો રાખ્યો હતો, જેથી કરીને ઉગ્ર આંદોલન ના થાય, ખેડૂતોને હક ના મળે, એના માટે થઈને પોલીસવાળાને એ લોકોએ પ્રશાસનને આગળ કર્યું હતું. આગળ કરવાનો મતલબ એવો જ હતો કે ખેડૂતો વંચિત જ રહેવા જોઈએ. એમને જે કાયદા કે જે શું કહેવાય ગવર્મેન્ટનો કોઈ લાભ હોય અથવા કોઈ ખાનગીકરણ કંપનીનો લાભ હોય તો બધો એમને જ પોતાને જમાવો છે, કોઈ પબ્લિકને દેવો નથી, કોઈ ખેડૂતને આપવામાં આવતો નથી. મતલબ એવો છે મારો કહેવાનો કે જે પ્રશાસન છે, પોલીસ પ્રશાસન, એ કંપની જે ખાનગીકરણ છે એમનું કીધું કરે છે અને ખાનગીકરણ કંપની જોડે સંકળાયેલા છે. અને આવનારા સમયની અંદર જો આ લોકો ખેડૂતોને પૂરેપૂરો સાથ સહકાર અને સપોર્ટને જે એમનો વાણી વિલાસ છે પૂરેપૂરો એમને યોગ્ય રીતે વળતર ના મળે તો અમે આવનારા સમયની અંદર આંદોલન કરશું. અને અમે કીધું હતું કે 24 કલાકની અંદર અમે અલ્ટિમેટમ આપ્યો હતો કે રોડ બંધ કરશું. અમે કર્યો હતો, કોણનો રાજકોટ વાળો સ્ટેટ હાઈવે બંધ કર્યો હતો. આવનારા સમયની અંદર અમે કચ્છ વાળો કરવાનું થશે તો કરશું. પંજાબ હરિયાણા જેવી અમને એવી ઈચ્છા જ છે કે અમે એવું કરશું જ. અમને કોઈ જાતનો ડર જ નથી આ લોકોને, અમને કોઈ પ્રશાસનનો કે અમારા કોઈ ખેડૂતનો એક અવાજ દબાવે ને તો અમને કોઈ ગમતી એવી વાત જ નથી. કારણ કે ખેડૂતો જે લડે છે ને એનો હકને અને એનો પોતાનો શું કહેવાય એનો જે જમીન છે ને એના માટે લડે છે. કોઈ એમના બાપ દાદાની પેટીમાંથી છીનવી નથી લાવવાનું. એટલે બસ હું મારી વાણીને વિરામ આપીશ.